સદગુરુદેવ કી જય, રામ જય જય સીતારામ. નમઃ પાર્વતી હર હર મહાદેવ. પેલું નામ હે પ્રમેશ્વર, જેને જગ માંડ્યો છો, નર મૂર્ખ આવા સમજે હરી કરે છો. પેલું નામ કે પરમેશ્વરો એ પરમેશ્વર, અને જેને જગ માંડ્યું, આ જગત બાંધ્યું, ઊભું કર્યું, કે નર મૂર્ખ સમજે નહીં હરી કરે છો. હોય છતાંય આપણે કઈ ને કઈ બધા પ્રયત્નો કરતા હોય, પણ બાકી તો હરિએ જે નિર્માણ કર્યું છે એ થવાનું છે. સિયારામ મય સબ જગજાની, સિયારામ મય સબ જગજાની, ઘર ઉપનામ જોરી જુગ પાની. આ તો સિયારામની જગત છે કે છે. એટલે આપણે આજે જે આ સત્સંગ ભજનની આપણી આ ચેનલ છે, તે આ જુદી જુદી વાતો આપણે એમાં લખ્યું છે કે આ સત્સંગ ભજનની ચેનલ છે, એમાં આપણે પ્રયાસ કરીએ છીએ ભગવાનનું નામ સ્મરણ જે કાંઈ થાય એટલા માટે. તો આ બધા જોતા હશો, સાંભળતા હોય તો બધાને ખૂબ 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 સીતારામ. ભૂલ થાય તો બધા માફ કરજો, કારણ કે કઈ ને કઈ કોઈ વાર ભૂલ થઈ પણ જાય. અને આપણે તો આ બધા જે સંતો કહી ગયા છે, વાર્તાઓ ભજનો લખી ગયા છે, એ આપણે વાતો કરીએ છીએ, એમાંય આપણી ભૂલ થઈ જાય. બાકી તો એમ કે છે તુલસીદાસ, સિયારામ મય સબ જગજાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. આ ભગવાન સર્વવ્યાપક છે. સિયારામમય જગત તું જાણ જીવ. છતાંય આપણે જે કોઈ દુઃખી હોય તો એનું મૂળ કારણ એ છે કે આપણને અંતરમાંથી એવું હાવ જ સમજાતું નથી, એટલે આપણે બીજાની ભૂલ કાઢી, અને ભૂલ કાઢીએ છીએ ત્યારે જ આપણે દુઃખી થાય છીએ. બાકી હરિ સર્વ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમય પ્રગટ હોય મેં જાના. અને ભોળાનાથ કહે છે ગુમા કહો અનુભવ અપના, સત્ય હરિ ભજન જગત સબ સપના. આપણને ખબર છે, જાણીએ છીએ, છતાંય આપણે સંસારી છીએ, અને સંસારી છતાં ભૂલ તો થાય, પણ ત્યાગી વૈરાગીઓ જળ ભરત જેવા, જેને કેવલ કર પાત્ર ને ઉદર જોડી, કર ઈ જ પાત્ર, પાત્ર બીજું કાંઈ નહીં,
અને ઉદર જોડી આ પેટી જોડી હવે આ ભરત જળ ભરત ભરત રાજા સાધુ થઈ જાય અને જંગલમાં વયા જાય. એક પછડી ખંભે નાખી હોય, એક પહેરી હોય અને કેવલ ભગવાનનું ભજન જ કરવું છે. કારણ કે એક દી આ દીવો બોલવાઈ જશે, પછી આ શરીરથી કઈ થશે નહીં, મનુષ્ય શરીર યાળે વયું જશે. એવું જેને થઈ ગયું અને જેને પછી નક્કી કરી લીધું કે આ પ્રાણ ક્યારે વયો જશે એનું ખબર નથી, તો જે કઈ શ્વાસ છે તેમાં હરિસ્મરણ કરવું છે, ભગવાનનું ભજન કરવું છે. એટલે એવી રીતે એક પછડી પહેરી લેવાની ને એક ખંભે રાખવાની અને જંગલમાં વયા જાય અને ત્યાં એક રાત્રિ એક ઝાડ નીચે રોકાય. એક રાત્રિ એક ઝાડ નીચે રહેવાનું, બીજે દિવસે એ ઝાડ બદલી નાખવાનું અને કંદમૂળ ફળ એક ટાઈમ ખાવાના, બેઠા બેઠા રામ 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 સમરણ ભગવાનનું કરવું. આવા ત્યાગી મહાપુરુષ એવા જળ ભરત. હવે કોઈ ભીલડાઓ કોઈ આવે તો દોડીને ભાગે એટલે બીજા ઝાડવે વિયા જાય. અને જે પછડી પહેરી હોય એ સવારમાં નદીમાં સ્નાન કરી, સરોવરમાં સ્નાન કરી અને જે આગલા દિવસની પછડી પહેરી હોય એ પોતે પહેરી લે, નહીં કૂટવી દે અને ખંભે હોય એ પહેરી લે. એ પહેરવા ઓઢવાનું એક જ તે, કોઈ કળશો વાસણ કંઈ પણ રાખેલું નહીં. એવા મહાન સંતો આપણી આ ભારતની ભૂમિ ઉપર થયા છે. અને આપણે તો ખાવામાં, પીવામાં, ખુશ રહેવામાં, સુખ ભોગવામાં એટલી આયુષ ભોગવી લીધી છે અને આપણો ત્યાગ તો કાંઈ કહેવાય પણ નહીં. જેથી કરીને આપણે આ જળ ભરત વિશેની વાત કરીએ, આપણા મહાપુરુષો સંતો થયા એની આપણે વાતો કરીએ તો કંઈ ને કંઈ એમને પોતાનું જીવન સાર્થક કરવા માટે, આત્માના ઉદ્ધાર માટે થઈ અને જેને કેવલ હરિસ્મરણ ભજન જ કર્યું છે. આપણે તો કાંઈ ન કહેવાય, છતાંય આપણે યાદી કરીએ આમની તો એટલી ઘડી આપણને શાંતિનો અનુભવ થાય. એટલા એ માટેની આપણી મહેનત. એ જળ વ્રત કે છે. છતાં પણ આપણે વાત કહેવાની એ છે કે આવા ત્યાગી હોવા છતાં પણ કંઈ ને કંઈ આ માયામાં જીવ પાછો લપેટાઈ જાય છે. એ કંદમૂળ ફળ ખાય, એક જ ચક જમે અને હરિભજન કરે. કોઈ લોકો આવે તો દોડીને ભાગી જાય, થોડી પાછા એક ઝાડ હોય, બીજે રાત્રિ બીજે ઝાડવે અને કેવલ ભગવાનનું ભજન કરે. એક પહેરવાની પછડી, એક ખંભે પછડી, કંદમૂળ ફળ ખાય, સરોવરમાં સ્નાન કરે. હવે એવી રીતે રહેતા રહેતા ઘણા સમય વીતી ગયેલો અને એ પછી તો જંગલના જંગલી લોકો, ભીલડા હોય એમની પાસે પણ ન જાય. કારણ કે ખબર છે કે એ બાપુ પાછા ભાગી જાય છે. કારણ કે કોઈને પાસે નથી આવવા દેવા. પાસે આવવા દઉં અને મને મોહ થઈ જાય, મને માયા લાગે તો પછી મને એમ થાય કે તમે મારી પાસે ઝૂંપડી આવો. ઝૂંપડી નથી બાંધવી, ઝૂંપડી બાંધવી નથી તો મોહ થાય ને. આવા આપણા મહાપુરુષો અને કે છે આવી રીતે ઘણો સમય વીતી ગયા પછી પ્રભાતના પહોરમાં સ્નાન કરવા માટે ઝરણાની અંદર સ્નાન કરતા હતા નદીના કિનારે. અને પછી ત્યારે એવું બન્યું કે છે કે પાછળ સિંહ પડેલો અને હરણી દોડતી દોડતી અને સ્નાન કરીને બરાબર પછડી બદલાવી તૈયાર ભગવાનને જળ અર્પણ કરતા હતા સૂર્યદેવને. અને ત્યાં તો એ હરણી દોડતી નીકળી, કાંડા કાંડા હમણાં પાણીમાંથી પસાર થઈ દોડતી દોડતી ભાગી. અને એટલી બધી ભયમાં ભાગેલી એટલે ઉદરમાંથી બચ્ચું પડી ગયું. થોડું થોડું પાણી હતું, કાંડા કાંડા હમણાં એમાં બચ્ચાનો જન્મ ઉદરમાંથી થઈ ગયો. એ નાળો તૂટી ગયો અને હરણી વહી ગઈ જંગલમાં. અને આમ જોવે તો જળ ભરતજી ઓહો હો, અને થોડું થોડું પાણી એમને વયું જાય, લોહી પાણીમાં વયું ગયું. પાણી ગયા ને અડધું બચ્ચું તો પાણીમાં ભીજાયેલું હતું, નીચે પાણી જાતું ગઈ ને પાણીથી ધોયું બચ્ચું. કાન પટપટ પટપટ પટપટાવા માંડ્યું, આંખો બધી ઉપરથી જે કોઈ ચેપ હતો એ કાઢી નાખ્યો, બચ્ચું ધોઈ નાખ્યું અને બચ્ચાને ઊભું કર્યું. ઊભું થઈને પટપટ પટપટ આમ માથા બધી મારવા માંડ્યું. તાને એમ થયું કે હારું આ તો બધું જીવતું થયું ને માયા લાગી ગઈ તરત. ત્યાં તો ઓલવા ભીલડા નીચે બધા વાડા કરેલા, નદીઓમાં પેલા વાડા કરતા કે એમાં સીપડા વાવે, સોળા વાવે,
પેટ ગુજરાન ચલાવવા માટે, પછી ગામડામાં વેચવા જાય. એ ભીલડાઓ જોઈ ગયા કે આ બાપુ કંઈક દૂર દૂર સ્નાન કરે છે ને ઊભા છે ને આ કંઈક છે ખરું. એટલે બાપુ પાસે બોલાવવા માંડ્યા, એ ભાઈઓ અહીંયા આવો. બાપુ બોલાવે છે. ઓહો, એટલા બધા ખુશ થઈ ગયેલા, કારણ કે દર્શન પણ નહોતા થતા, પાસે જવાતું નહોતું. એ તો એટલા બધા કે બાપુ જ બોલાવે. અને બધા ઉતાવળા જઈને જોયું ને બાપુ આગળ હાથ જોડી વિનંતી કરવાની જાય. બાપુ કે આ જો ને આ બધાનું શું કરું? બાપુ કે લઈ લો આપણે આને, જાળવે તમે આપણે ક્યાં, એ તો જાળવે કે લઈ લો. જાળવે લઈ ગયા ને એટલા બધા ખુશી થઈ ગયેલા બિચારા, દર્શન થઈ ગયા બાપુના નામનું. એવું બધું એ કે હવે આ હમણાં મરી જાય ને આને ખાવા એની માં તો હોય ગઈ છે. એ કે તમે દૂધ ને એવું લાવી દો તરત. એ તો ઉગડામાં બકરાવાળાને ત્યાંથી જી આવ્યા, ભરવાડોને ત્યાં દૂધ લાવ્યા, મજા પાવા અને બધું તો મજાનું મસ્તીમાં આવી ગયું. અને કે બાપુ આને પાછું હું છે, ખુલ્લામાં રહે નહીં, કોઈ વાઘ વરુ સિંહ આવે મારી નાખે, જંગલ કહેવાય. પછી કે તો એક કામ કરો, ઝૂંપડી બનાવી દો. આજ બધા મીઠા ઝૂંપડી બનાવવા, અને ઝૂંપડી બનાવી નાખી ને ખરેખરી બધાની ઝૂંપડી અંદર પેક કે બાપુ કરી દેવાનું. બાપુ એ પછી ઝૂંપડી બનાવી મેલપા તો વહેલા થાકી જાય તો બચ્ચાને હાથ ફેરવે, ખુશી થાય, રાજી થાય. અને ભૂખ લાગી છે, વહેલા જાગી છે. પેલા સવારમાં ભીલડા તમે દૂધ લાવો છો એટલે આ બચ્ચા હાથું દૂધ પાય. પેલા પછી નાના પડ્યા રહે. બાપુ જે હોય એમ લાવી દીધી. એટલા બધા ખુશ થઈ ગયેલા. અને ધીરે ધીરે એ નર હતો હરણ, મોટો થવા માંડ્યો. સરસ મજાની ઘૂઘરી પગે બાંધેલી, અને એટલા બધે રમાડે બાપુ. ભજન ઘટી ગયું, મોહ માયામાં ફસાયા જડ ભરત. એટલા બધે ફરતા ફેરવે ને હારે હાથ ફેરવે ને એવા આનંદ કિલોળ કરે, અને એટલો બધો વાલો લાગે એ હરણ. અને ધીરે 2 મહિના 6 મહિના છે, મોટો થઈ ગયો, 12 મહિનાનો થયો. પછી તો એને ધીરે દૂર જવા માંડ્યો ખેતરવા. 2 ખેતરવા એ હરણ. તો વાહેજી પાછા હાથ કરીને ઓલા કે છે લાવી દો તમે બધા. તો ઓલા બધા દોડે ભીલડા લાવીને પાછા બાંધે. કારણ કે ભાગવા માંડ્યો એટલે બાંધવો પડે. હવે એમ કરતા ધીરે તો જતો રહે, પાછો આવે નહીં. એ મૃગલાના ટોળામાં ગયો થાય. દૂર બાપુ રાહ જોવે, ઝાડવા ઉપર ચડી રાહ જોવે. પાછો મોડો આવે. એને તો એ માયા લાગે. અને એમાં એમ કરતા હરણ વિવેક જેવો મૃગલો આવ્યો નહીં. બાપુ ઉપર ને ઉપર રાહ જોવે, અને આવ્યો લઈને વિરહમાં બાપુએ દેહ છોડી દીધો. પ્રાણ વિયે ગયા અને મૃગના પેટે જન્મ્યા. આ જડ ભરત જેવા મહાન સંતો આપણી ભૂમિ પર દરેક કેટલા મહાન સંતો થયા છે, જે રાજપાટ વૈભવ છોડીને ભક્તિમાં રહ્યા. એટલે આવા સંતો આપણી ભૂમિ ઉપર થયા. એને આપણે યાદ કરીએ તો આપણને આનંદની અનુભૂતિ થાય. એટલે માયા આપણે જેમ ચોપાઈમાં કીધું તુલસીદાસે કે સિયા રામમય શબ્દ જાની કરું પ્રણામ જોડી પ્રભુ પાણી. તો એમ માનો કે આપણને ક્યાંય ઓળખાય એવું છે કે કોઈને પ્રણામ કરી આપે. આટલું ભજન કરવા છતાંય જે ભૂલી ગયા, તો આપણે તો સંસારી છીએ.
હૃદય બિરાજત યમધ બિહારી માત પિતા ગુરુ માત પિતા ગુરુ ગુણપતિ શિવા સમેત શંભુ બધી વાર વાત કઈ ને કઈ ટકોર કરી અને ચેતવે છે. આપણી ભૂમિના ગુરદાસ ગુરવાર જાતિના આપણને બધાને ભજન દ્વારા સમજાવે છે કે આ મનિકા અવતાર ક્યારે પૂરો થઈ જશે કઈ ખબર નથી. અને ત્યાં સુધી કહે છે કે ગુરુ બિન જ્ઞાન ઉપજે નહીં, ગુરુ બિન જ્ઞાન ઉપજે નહીં, ગુરુ બિન મિટે નહીં, ગુરુ બિના સંશય ના મિટે, ભલે વાંચીએ ચાલે. કઈ ને કઈ કોઈ વડે આવી રાહ બતાવે છે કે કોઈ ગુરુ વિના જ્ઞાન થતું નથી. ગુરુ ચરણ લઈ લો તો પછી બંધાવ તો કંઈક જીવશો નકર પાછું આપો આજ થોડોક સમય પાછા એ આપણને સાધુ સંતો હારા લાગે પછી પાછા ન હારા લાગે એટલે ભૂલ ગોતવા મળી એટલે પાછા આપણને એ ન ગમે.
ઓલું મન કર્મ વચન થી બંધાણા હોય તો એને કે એમ તો થાય ને કે ભાઈ મારા ગુરુ છે. સંતો કઈ ને કઈ ગુરુ ચરણ જવાનું કે છે. અમારા ગુરુ મહારાજ સંતરામ બાપુ હું વાર યાદી અપાવું છું કે બરવાળા એમનો આશ્રમ ખારામાં છે, નાવડા રોડ ઉપર એમના બનાવેલું આ પુસ્તક છે અને એમાં એમના ભજનો છે. એમાં એક ભજનમાં ખૂબ જ સંતોનું વર્ણન કર્યું છે અને એમની ત્યાં સમાધિ છે. અમારા વિષ્ણુદાસ બાપુ તે જગ્યાના મહંત છે અને હાલમાં જે આશ્રમ ત્યાં છે જ બરવાળા અને એમનું બનાવેલું આ ભજન છે. એટલે વાર આપણે ભજનને યાદ કરીએ છીએ. ખૂબ ભજનો છે. આ એ ભજન આપણે બોલીએ છીએ એ સિવાયના બીજા ભજન છે આપણે એ યાદ કરીએ.
ન મળે તો આ જીવને ગમે નહીં, આપણને ન ગમે, ના મૂકી દેવું એમ કે વાતોથી દૂર રહીએ. જેના ઘરે આપણે સાચા સંતોના ઘરની વાત શાંતિથી સાંભળવી કે થઈને રહી એના દાસ સંતોની શાન કળી ઈ બોલે ઈ પાળવું એમ કે માન ને બડાઈ ને મોટાઈ વાતોથી દૂર રહીએ. મળે કોઈ બુદ્ધિ એ નમવા ચરણે જઈએ. કારણ કે આપણને નમવાની ક્યાંથી વાત, આપણને ગમતા નમવા ક્યાં જવું. વીરા મારા સાચા રે આ સંતોના ઘરની વાત શાંતિથી રે સાંભળીએ. એવા થઈને રહીએ સંતોની શાનને કળીએ. વીરા મારા મનની વૃત્તિ રાખીએ જો નથી. મનને પેલા બાંધવું નકર કે મન બધા દોષ ગોચ્યા કરશે તો કઈ તમને શાંતિ નહીં પ્રાપ્ત થાય. ગુરુના વચને ચાલો રે મનને મારીને થાઉ દાસ. એ તો અમરાપુરમાં માલો મન જવળ સંડુ છે એટલે ક્યાંથી પોરો ખાતું નથી. એમાં એને અમરાપુરમાં ક્યાં જવાય છે વાત. વીરા મારા તન મન ધન ને પ્રેમે હે સંતની સેવા કરીએ. અમાર બાપુ વાત બધી વાણીમાં સમજાવે છે, સમજવાની વાત કરે છે. રાખીએ નહીં એમાં વહેમ તો ભવસાગર કરીએ. કારણ કે વેમ છે તો ના બધું ફેલ છે. વીરા મારા સાચા સંતોના ઘરની વાત શાંતિથી સાંભળીએ. થઈને રહીએ એના દાસ સંતોની શાનને કળીએ. એટલો ઠપકો દેતો એનું સમજીમાં શાન તો ક્યાં સમજવી. વીરા મારા પૂંજીને ગુરુના ચરણ પૂંજીને સદગુરુના જન પાવ સત્સંગમાં સદા રહેવું. સંતરામ કહે છે સાચી વાત એ તો થવાય ભગત જેવું. વારવાર સંતો સમજાવે છે એટલે મનને આપણે સ્થિર કરી અને કંઈક વચનથી પાળીને એવું જીવીએ, દેખટેકમાં રહી ખોટા માનવ સંગ ન કરીએ, પવિત્ર જીવવાનો પ્રયાસ કરીએ તો શાંતિ થાય ને. કે શાંતિ આ મન જ નથી આવવા દેતું. એટલે બધાને કોટી કોટી વંદન. જય સીતારામ. માફ કરજો ભૂલ થઈ ગઈ તો, કારણ કે આ તો આજ ઘણા સમયથી આવો કોઈ ગાળો, કારણ કે ભાડે રહી એટલે બધી અગવડતા પડે તો આ સમય થોડો કાઢીએ છીએ. એટલે કદાચ ભૂલ થઈ હોય તો માફ કરજો બધાને. ખૂબ ખૂબ સીતારામ. જય સિયારામ.